એ મિત્રો ઉભા રહ્યો શાકમાં દૂધ. આ શાક તો મેં પહેલી વાર જોયું. આ શાકનું નામ છે દૂધ ટમેટાનું શાક. આ શાકનું નામ તમે પહેલી વાર સાંભળ્યું છે. શાક એકદમ ખાવામાં જોરદાર બને છે. જો ટમેટાની અને કાંદાની ગ્રેવી લઈ લીધી હોય, ત્યારબાદ તેની અંદર દૂધ નાખવામાં આવે છે અને સારી રીતના મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગાંઠિયા, સિંગ, મગજતરી બધો ભૂકો જાય છે અને કાજુ કરીનો મસાલો પણ જાય છે. ને જો આની અંદર આવી રીતના કાંઈક શાક બને છે. આ શાકનું નામ છે દૂધ ટમેટાનું શાક. ખાવું હોય તો ઉપર આપેલા નંબરમાં જયેશભાઈ બલ્લરનો કોન્ટેક્ટ કરજો. તે તમને ફેમિલી પ્રોગ્રામ હશે તો ત્યાં આવીને આ શાક બનાવી દેશે અને ઓર્ડર મુજબ ઘરેથી પણ તમને બનાવીને આપી દે. જો શાક થઈ ગયું તું રેડી. હવે વારો હતો દૂધ ટમેટાનું શાક ટેસ્ટિંગ કરવાનું. તો જો અને શાક એકદમ જોરદાર બન્યું હતું. તમારે પણ આવું શાક ખાવું હોય તો ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરી લેજો. જોરદાર શાક છે, ખાવાની બહુ મજા આવશે. આ શાકમાં એક કારીગરી છે, દૂધ ફાટવું ન જોઈએ. અને આ શાકને તમે પરોઠા, પાવ અને બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો. મને બાજરાના રોટલા સાથે બહુ મજા આવી. આ વિડીયો તેવા લોકોને શેર કરો કે જે પ્રોગ્રામના શાક ખાવાના શોખીન હોય. અને હા, જો આપણા ઇન્સ્ટાગ્રામમાં 30K ફોલોવર પૂરા થઈ જાય તો દૂધ ટમેટાના શાકની રેસીપી પણ અપલોડ કરી. તો જે લોકો હજી ઇન્સ્ટાગ્રામ ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરી લો.